હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું આજના મારા નાઇટ કેમ્પિંગ હાઉસ પેપર હાઉસ ચેલેન્જની અંદર. તો મિત્રો આપણે ફરીથી એક આપણે નાઇટ ચેલેન્જ કરવા આપણે અહીંયા હાઉસમાં જે બે વિડીયો તમને ખબર છે ને, જે આપણે ઘણા પહેલાં ઉતાર્યા હતા આપણે બે વિડીયો, જેમાં આપણે એક લાસ્ટ લીવ પણ કર્યો હતો ને બનાવીનો પણ વિડીયો આપણે અપલોડ કર્યો હતો. તો આપણે છે ને વધારે ટાઈમ નથી લેવો, તો વિડીયોને સ્ટાર્ટ કરવી. લેન્સ સ્ટાર્ટ. તો મિત્રો હવે છે ને આપણે ઘરમાં પ્રવેશ કરીએ. તો સૌથી પહેલાં છે ને આવતો પાસે તો મિત્રો ઘરમાં અંદર પ્રવેશ કરી નાખ્યો. મિત્રો ઘરની અંદર પ્રવેશ કરી નાખ્યો છે ને લાઇટ કેમ ડેડ થાય છે. મિત્રો લાઇટ ડેડ થાય છે, પણ એક મોબાઈલને આપણે લાઇટ છે એટલે થોડીક આમ દિક્કત નહીં રહે. તો હવે છે ને આપણે અરવિંદભાઈ પણ ઉપર આવી ગયા છે. તો હવે છે ને આપણે ચેલેન્જ કન્ટિન્યુ થઈ જશે. તો મિત્રો હવે તમને છે ને આ ઓલા વિડીયોમાં તમે જોયું હશે કે આપણે છે ને 4 પાઈ ઉપર છે ને હાઉસ નહોતું, કારણ છે ને જો આપણે આ ખાટલા ઉપર આપણે ઓલું કર્યું છે. તો હવે છે ને આપણે ખાટલો એક હતો ને તેની ઉપર છે ને આપણે આખો હાઉસને ચડાવી દીધું. એક વખત તો લુક તો તેમ ફરતે ફરતે બધું દેખો યાર. અને છે ને આ બાજુ આપણે એક ગલપ લગાવ્યો છે, આ બાજુ એક આપણે ગલપ લગાવ્યો છે, જેના મદદથી છે ને આપણને પ્રકાશ પડતો. અહીં અમારો ગેટ હતો અને અહીં આપણે આની મદદથી આપણે 2 લાઇટો હતી પણ એ ચાલુ ન થઈ. તો એને અમે ઘણી કોશિશ કરી પણ ચાલુ ન થઈ. અને હવે આ પંપની મદદથી બધું ચાલુ છે ને એક આપણી પાસે કંબલ છે, તો દિક્કત તો કંઈ રહેવાની નથી. અને થોડીક વાર પછી આપણે છે ને અહીંયા આરામ કરશું. અને ખાવાની તો કંઈ પ્રોબ્લેમ નથી, કારણ કે ઘરે તો ખાઈને આવ્યા હતા. હવે છે ને હું તમને ફરતું ફરતું બધું છે ને લુક દેખાડી દઉં. ના હવે તો નીચે ના આવતી દેખાય, પણ અંદરથી તો તમને હું લુક દેખાડી દઉં એક વખત. તો હવે ઉપરથી બધું દેખાડી દઉં લુક. તો મિત્રો કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો. હવે આપણે આવી જશે ઉપર. તો છે ને થોડીક વાર આપણે અહીંયા એન્જોય કરવી, ત્યાં સુધી તમે છે ને આમ બધું આપણે આ વિડીયોમાં તમે જુઓ. તો મિત્રો હવે છે ને આપણે આ ફોનમાં છે ને આપણે A1 એડવેન્ચરનો વિડીયો જોઈશું. ત્યાં સુધી છે ને આપણો ટાઈમપાસ પણ થોડોક થઈ જાય. તો છે ને હવે ફટાફટ આપણે ઓલા પણ ટ્રાયપોડ એક લગાવી દેવી, અને જેથી છે ને આપણે મૂવી પણ જોઈ શકીએ આરામથી. ને પછી છે ને થોડીક આમ ઊંઘવાનો પ્રયત્ન કરશું. જોકે આપણે આ છે ને ઓલા પણ લગાવી દેવી. તો મિત્રો હવે છે ને A1 એડવેન્ચરની આખી છે ને મૂવી પૂરી થઈ જશે. અને આ બે જો હોઈ જશે. અને આપણું અહીં કેબલ બેબલ ને સેલ્ફ સ્ટિક ને પંપ ને લાઇટ તો હજી ચાલુ છે. અને હવે હું તમને ટાઈમ દેખાડી છું કે કેટલાથી વાગ્યા છે. 8:28 મિત્રો થાય છે. તો હવે છે ને આ ફોનને આપણે ક્યાં રાખી દેવી, ગમે ત્યાં મૂકી દેવી આપણે. અને હવે છે ને આપણે આ બાજુ હોઈ જવી. તો મિત્રો ગુડ નાઇટ, અને મળ્યા પછી તમને ડાયરેક્ટ સવારે ગુડ નાઇટ. તો મિત્રો અત્યારે છે ને જયદીપનો ફોન આવ્યો હતો, અને એ કહે કે હું અહીંયા આવું છું. તો મિત્રો એ આવે છે, અને અહીંયા અરવિંદ છે ને બધા જાગી જશે, અને મયુરને બધા જાગી જશે. તો મિત્રો જયદીપ હવે અહીંયા આવે છે. તો મિત્રો આ જયદીપ પહોંચી જશે અહીંયા. તો કેમ જયદીપ, મજામાં ને? હા મજામાં. તો મિત્રો જયદીપને આપણે મજામાં. તો મિત્રો હોઈ ગયા લાગે છે. અને હવે છે ને થોડીક વાર આપણે બેવી બધા ભાઈઓ હારે. હવે છે ને જયદીપ યાર ઉપર આવતો યાર. યાર બેસ, થોડોક અમારો ટાઈમ પાસ થાય. અને તો મિત્રો છે ને જયદીપ ઉપર આવતો રહ્યો છે. અને
અહીંયા પણ એ પણ કશું ગેમ બેમ રમે છે મતલબ કે અને આપણે છે ને હવે થોડીક વાર એન્જોય કરશું અને ઓલો રમે નથી એરવિન ટિકટોક જોયો શોર્ટ વિડીયો અને અત્યારે 11 વાગ્યા અને અમે જાગી ગયા તો એકદમ નીંદ ખુલી ગઈ ફોન આવ્યો ને ફોન અમારો આ પડ્યો તો ખબર નથી તે પછી બધા એકદમ જાગી ગયા ભાઈ ખબર પડ્યું નથી ને તે પણ છે ને આ જે શૂટ થોડું કરે છે ફ્રી ફાયર રમે છે ફ્રી ફાયર તો એ તો કામ એમનું ભાઈ તો હોય આપણે તો વિડીયોનું શૂટ કરવાનું હોય એટલે આપણે તો વિડીયો શૂટ કરી અને હું છે ને થોડીક વાર એડિટિંગ કરું છું ત્યાં સુધી તમે છે ને પછી હું તમને મળીશ તો મિત્રો હું તમને છે ને જયદીપભાઈની ગેમ પ્લે દેખાડી દઉં અને એમને તમારે ફ્રી ફાયરમાં કસ્ટમ રમવું હોય તો એમને અરે કોન્ટેક્ટ કરી શકો છો એમ જયદીપભાઈ હા આવતારો જયદીપભાઈ તો ફૂલ તૈયાર છે તો મિત્રો તમે આવી શકો છો ને હું તમને થોડી ગેમ પ્લે દેખાડી દઉં તો કોમેન્ટ કરીને કહેજો તો મિત્રો ખાસ કોમેન્ટ કરીને કહેજો કે કોને કસ્ટમ રમવું છે તો આપણે જયદીપભાઈને કોન્ટેક્ટ કરશું આપણે કોમેન્ટ પર જયદીપભાઈને કહીશું કે કોમેન્ટ આવી હતી કે તો એમને આ કંઈ કસ્ટમ રમે તો ફટાફટ ત્યારે કોમેન્ટ પણ ચાલુ કરી નાખ્યા ફ્રી ફાયર હા અરવિંદે પણ ફ્રી ફાયર અને હવે છે ને આપણે થોડીક વાર A few moments later. ગુડ મોર્નિંગ મિત્રો સવારે થઈ જશે જો હવેથી બાજુ ફટી જશે તરફ ઓલા બે રાતે જતા રહ્યા હતા કમલ પણ લઈને જતા રહ્યા હતા મને નથી ખબર મિત્રો કે હશે કે નહીં ફાટી તો મિત્રો મને લાગે છે કે જયદીપ આવ્યો ને એ પછી એ થોડીક વાર બેઠા હતા બધા અને તે વખતે હું ઘડીક આરામ કરવા હોઈ ગયો હતો ત્યાં પછી જયદીપ જ્યો છે કદાચ એમને હારે જતા જાય છે બી પાછા તાવડે લઈ જાય છે તાવડે નથી હું તો રાતે હોતો હતો પણ કંઈ ખબર ના પડે પડખે ઉઠા જ નથી રાતે ગોદડેથી હવામાં લાગે ને આ બધો જો તો ખરો બધો હેઠો જોઈએ અવાજ પડી ગઈ છે અને જો અહીંથી જો થઈ જઈએ તમે તો ફટાફટ અહીંયા આગ લગાવી દેવી તમે તો ફટાફટ ત્યાં આગ લગાવી દેવી
તો મિત્રો અહીં મસ્ત આગળ છે ને એ લાગી ગઈ છે ને આપણે થોડીક વાર આવતા આપી પછી આપણે ઘર બાજુ જઈશું. ઘર આપણું આવું નથી અહીંયાથી. બસ હવે લાકડા મોઢાનો નાખો કારણ કે હવે સૂરજ થવાનું છે. સૂરજ નીકળશે તે કારણ કે સૂરજ નીકળવાનો ટાઈમ થઈ જશે કારણ કે નાઇટ સર્વાઈવર હતો એટલે સૂરજ ત્યાં સુધી આપણે તાપી બીજું શું. તો મિત્રો જો કે ઘણું અંજવાળું થઈ ગયું છે લગભગ સૂરજ નીકળી ગયો છે. તો મિત્રો ચેલેન્જ આજનો મારો નાઇટ સર્વાઈવર ઓવરનાઇટ સર્વાઈવર તમને ગમ્યો હોય તો યાર वीडियो लाइक कर दीजिए और चैनल ने सब्सक्राइब कर अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. दीजिए. મળ્યા પછી તમને નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય.